આજે તો આખું ગામ ઢંગાઈ ગયું ધુમાડેથી. આટલો બધો ધુમાડો કેમ છે જાણવું હોય તો છેલ્લે લગીને જોઈજો. તો કેમ છો મારા કલેજાઓ, મોજમાં ને ફરીથી તમારું બધાનું સ્વાગત કરું છું આપણા એક નવા મિની બ્લોગ. અને આજનો મિની બ્લોગ આપણે સાંજના સમયથી ચાલુ કર્યો છે, કારણ કે આખો દિવસ આપણે નિશાળે હતા. અત્યારે આપણે છીએ આપણા ધાબા ઉપર, અને ધાબા ઉપરથી એથી જોયું તો બધા ગાયોને તગડતા. કેમ ગાયોને તગડતા હતા એ ખબર નહીં, પણ ગાયોને તગડતા હતા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है. અને ધુમાડો ચારે બાજુ થતો હતો એટલે દુવારાનો વ્યૂ મસ્ત આવતો હતો, જોવો તમે. અને રામાપીરનું મંદિર પણ દેખાતું હતું, એટલે આપણે ઝૂમ કરીને જોઈ લીધું અને એનો પણ વ્યૂ મસ્ત આવતો હતો. અને આ ધુમાડો બધો કેમ હતો તો કહી દઉં તમને હું. તો ધુમાડો હતો આમના લીધે, ના સમજ્યા ને તો કહી દઉં મચ્છર ના લીધે. હવે તમે જુઓ ધુમાડાનો કેવો વ્યૂ દેખાય છે. અને પછી ધાબા ઉપરથી હેઠે ઉતરીને આવી ગયો દુવારે, અને પછી દુવારાની અંદર આવી ગયો. દુવારાની અંદર આવીને જોયું તો આરતી ચાલુ હતી. અને પછી આપણે પણ આરતીમાં જોડાઈ ગયા અને કરી નાખ્યા ભગવાનના દર્શન. આરતી પતી ગઈ એટલે આપણે લઈ લીધી પ્રસાદ. અને પછી મારો નાનો ભાઈ ઘરેથી લાવ્યો તો ઘી, એટલે મારા ભાઈએ પૂરી નાખ્યું દીવાની અંદર ઘી પૂરીને બહાર આવી ગયા. બહાર આવીને જોયું તો દુવારાનો નજારો કંઈક આવો હતો. અને હવે પડી ગઈ હતી રાત, એટલે આપણે જવાનું હતું હવે ઘરે. અને બહાર ધુમાડો એટલો બધો થતો હતો ને કે બધું અંધારું દેખાતું હતું. તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે, ને હવે આપણે કરવી છે આપણા મિની બ્લોગની એન્ડ. તો લાઈક અને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો. જય દ્વારકાધીશ.